સંત મહાત્મા હતા, ખૂબ જ્ઞાની, પણ એનું જ્ઞાન વિવેકયુક્ત હતું. એટલા બધા શાસ્ત્રો, એટલા બધા પુરાણો, વેદ ઉપનિષદોનું જ્ઞાન હતું, પણ એ જ્ઞાન દ્વારા ક્યારેય કોઈને નીચું દેખાડવાનો પ્રયત્ન નહોતા કરતા. સ્વયં જગન્નાથમાં રહેતા હતા. કાશીના એક વિદ્વાન પંડિત એટલું બધું જ્ઞાન છે, પણ એ જ્ઞાન છે ને એ વિવેકયુક્ત નથી. આખા કાશી ક્ષેત્રમાં કરતા ભ્રમણ કરે, હું મારી સાથે શાસ્ત્રાર્થ કરવા વાળો કોઈ વ્યક્તિ લાવો, હું બધાને હરાવી દઉં. કોઈ વ્યક્તિ કહ્યું કે તમે શાસ્ત્રાર્થ કરો અને બધાને હરાવો, એની પહેલા સૌથી પહેલું કામ કરો, તમે જગન્નાથ જાઓ અને સંત મહાત્મા જ્ઞાની પુરુષ છે એને તમે હરાવી દો, તો તમે સાચા જ્ઞાની. જગન્નાથ પહોંચે, સંત મહાત્મા તો બેઠા છે પોતાની ઝૂંપડીમાં. પૂછે છે કે આપ, કે હું કાશીથી આવ્યો છું, કહેવાય છે કે જગન્નાથમાં તમારાથી શ્રેષ્ઠ જ્ઞાની કોઈ છે નહીં, મારી સાથે શાસ્ત્રાર્થ કહો, મારે તમને હરાવવા છે. તો એ સંત મહાત્મા કહે છે કે અરે મહાપુરુષ, હે બ્રાહ્મણ દેવતા, હું તમને અને હરાવું, મારી ક્ષમતા તમને હરાવવાની છે જ નહીં, હું તમને હરાવી ના શકું. તો કે એક કામ કરો, મારી સાથે શાસ્ત્રાર્થ નથી કરવો તમારો? તો કે ના. તો એક કામ કરો, એક કાગળ લો અને એમાં લખી આપો કે કાશીથી આવેલા વિદ્વાન પંડિત મારી સાથે શાસ્ત્રાર્થ કર્યો, શાસ્ત્રાર્થમાં હું હારી ગયો છું. આજ પછી જ્યારે પણ જગન્નાથપુરીમાં આવશે ત્યારે તમામ વ્યવસ્થા કરવાની જવાબદારી મારી. સંત મહાત્માએ લખી આપ્યું. કાશીના પંડિતે વાંચ્યું નહીં, ફરી પાછા કાશી જતા રહ્યા. કાશી પહોંચીને લેટર ખોલી કાગળ, અને પછી જે પુરુષે પૂછીને પૂછ્યું, જો આ હું લખી લાવ્યો. લખેલું બતાવ્યું, ત્યારે એમાં લખેલું છે કે હું સ્વયં પંડિત આ કાશીના વિદ્વાન આવેલા પંડિતને હરાવ્યા છે શાસ્ત્રાર્થની અંદર, અને આજ પછી જ્યારે પણ જગન્નાથપુરીમાંથી કાશી ક્ષેત્રમાં આ મહાત્મા સંત આવશે ત્યારે કાશી ક્ષેત્રમાં રહેલા તમામ બ્રાહ્મણ પંડિતોએ એમની વ્યવસ્થા અને સેવા કરવાની રહેશે. લિખિત સંત મહાત્મા. આમાં જોતો ખરો ભાઈ, હું લખ્યું છે આમાં? તો કે આ તો ઊંધું લખેલું છે. ફરીને પાછા જગન્નાથપુરી ગયા કે આ સંત મહાત્મા, હવે તો તમે બહુ ચતુરાઈ કરી છે, તમે બુદ્ધિનો સદુપયોગ કર્યો છે, તમે મારી સાથે ચતુરાઈ કરી છે, આમાં તમે લખ્યું છે શું? વાંચો. તો કે અક્ષર તો મારા છે, પણ આ મારું આવું લખાણ છે નહીં. એ પંડિત કહે છે તમારે મારી સાથે શાસ્ત્રાર્થ કરવો જ પડશે. હવે તમને હું શાસ્ત્રાર્થ કર્યા વગર હરાવું નહીં ત્યાં સુધી હું અહીંથી જઈશ નહીં. ત્યારે એ પરમ ભક્ત સંત મહાત્મા જગન્નાથજીના હતા. કહે કે હું જગન્નાથના દર્શન કરીને આવું, તમારી સાથે શાસ્ત્રાર્થ તો નહીં કરું. તો કે શું કરશો? તો એક કામ કરો, એક ગધેડું બોલાવું, એની ઉપર તમને બેસાડું, ચપ્પલનો હાર પહેરાવું અને મોઢા ઉપર કોલસા નો ભૂકો લગાવી અને આખા જગન્નાથમાં ભરી અને તમે કહો કે હું હારી ગયો, આ સંત જે આવ્યા છે કાશી ક્ષેત્રના એ પંડિતે મને હરાવ્યા છે, હું હારી ગયો, હું હારી ગયો. આખા જગન્નાથમાં આવી રીતે ભ્રમણ કરો તો હું તમારી વાત માનું. ત્યારે સંત કહે છે કે સારું, ત્યાં સુધી તમે બધી વ્યવસ્થા કરી રાખો, ચપ્પલનો હાર છે, ગધેડું છે અને કોલસાનો ભૂકો, આ બધી વ્યવસ્થા તમે કરી રાખો, હું જગન્નાથજીના દર્શન કરીને આવું છું. મારો નિત્ય ક્રમ છે, જગન્નાથજીના દર્શન કર્યા વગર હું શાસ્ત્રાર્થ તમારી સાથે નહીં કરી શકું. સંત મહાત્મા પહોંચ્યા છે જગન્નાથજી પાસે. જ્યાં જગન્નાથજી પાસે પહોંચ્યા, પગે લાગીને દર્શન કરે છે ભગવાનના, ત્યાં સ્વયં જગન્નાથજી બહાર આવ્યા એ સંત મહાત્માના રૂપમાં. બહાર આવ્યા એટલે આ જે પંડિત હતા કાશીના, એ બહાર ગધેડું લઈને ઊભા હતા.
કહ્યું કે ચલો બેસી જાઓ ગધેડા ઉપર. ત્યારે ભગવાન સ્વયં સંતના રૂપમાં આવેલા જગન્નાથજી કહે છે કે હવે મારું મૂળ બદલાઈ ગયો, મારો વિચાર બદલાઈ ગયો, તું મારી સાથે શાસ્ત્રાર્થ કર. આ ગધેડાને એક જગ્યા ઉપર બાંધી દે અને તું મારી સાથે શાસ્ત્રાર્થ કર. પંડિત કહે છે તમે તો એમ કહેતા હતા કે તમે વ્યવસ્થા કરો, હું તૈયાર છું તમારાથી હાર માનવા માટે. તો કે ના, મારો વિચાર બદલાઈ ગયો, મારે તમારી સાથે શાસ્ત્રાર્થ કરવો છે. ભગવાન જગન્નાથે સંતના રૂપમાં એટલા તર્ક વિતર્ક આપ્યા, એટલા તર્ક વિતર્ક આપ્યા અને પંડિત હારી ગયા. પછી જગન્નાથજીએ કહ્યું કે હવે બેસો ગધેડા ઉપર. ચપ્પલનો હાર પહેરાવ્યો, મોઢા ઉપર મોઢું કાળું કર્યું અને કે હવે જગન્નાથમાં ફરો અને કહો કે હું હારી ગયો, હું હારી ગયો સંત મહાત્માથી. ભગવાન જગન્નાથ તો ચાલ્યા ગયા. સંત મહાત્મા દર્શન કરીને બહાર નીકળે ને જોવે છે તો આ વ્યક્તિ, એ સંત, એ પંડિત જે છે ભ્રમણ કરે છે ગધેડા ઉપર બેસીને. એટલે આ દ્રશ્ય જોઈને સંત મહાત્મા દોડીને એની પાસે કે તમે આ શું કરો છો, આ શું થઈ ગયું, તમે કેમ, આપણે ક્યાં શાસ્ત્રાર્થ કર્યો છો, તમે આવી રીતે મારાથી હાર્યા પણ નથી ને તમે આવી રીતે ભ્રમણ કરો છો, કેવું લાગે આ જગન્નાથના લોકોને જોઈને? નીચે ઉતરો. નીચે ઉતારે હાથ પકડીને કહે છે કે તમે જ મને હરાવ્યા અને હવે તમે આવું કહો છો. સંત મહાત્મા કહે છે કે હું તો ભગવાન જગન્નાથને દર્શન કરતો, હું ક્યાં તમને હરાવવા આવ્યો છું? મેં તમારી સાથે શાસ્ત્રાર્થ તો કર્યો જ નથી. અને નીચે ઉતારી અને જે કાશીના પંડિત હતા એ સંત મહાત્માના ચરણમાં પડી ગયા કે તમે જ મને હરાવ્યો છે અને તમારા જેવો શાસ્ત્રાર્થ, તમારે જેવો જ્ઞાની પુરુષ કોઈ હોઈ ના શકે. અને ત્યારે એ સંત મહાત્મા જ્યાં ભગવાન જગન્નાથજીની ધજા ફરકતી હતી ત્યાં જોવે તો ચક્ર ઉપર સ્વયં ચતુર્ભુજના સ્વરૂપમાં ભગવાન જગન્નાથ બિરાજમાન છે. અને સંત મહાત્માને ખબર પડી ગઈ કે આ સ્વયં જગન્નાથ આવીને મારો શાસ્ત્રાર્થ કરી ગયા છે. જો માણસ વિવેકયુક્ત બની જાય તો પછી એને પ્રાપ્ત થયેલું જ્ઞાન, એને પ્રાપ્ત થયેલી ભક્તિ એના જીવનમાં ઉતરી જાય.